ક્ષત્રિય સમાજના લોકોનું કહેવું છે કે અમારું આંદોલન પાર્ટ 2 શરૂ થઈ ગયું છે અને અમારું હવે એક જ લક્ષ્ય છે કે અમારે કોઈપણ હિસાબે ભાજપને નુકસાન પહોંચાડવું। નમસ્કાર દર્શક મિત્રો, 23 માર્ચે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપેલું એ વાતને 1 મહિનાથી વધારે સમય થઈ ગયો છે અને હવે ક્ષત્રિય સમાજના લોકોનું કહેવું છે કે અમારું આંદોલન પાર્ટ 2 શરૂ થઈ ગયું છે અને અમારું હવે એક જ લક્ષ્ય છે કે અમારે કોઈપણ હિસાબે ભાજપને નુકસાન પહોંચાડવું। અને આ સંકલન સમિતિ છે એના નેતા કરણસિંહ ચાવડાનું કહેવું છે કે અમે ભાજપને લગભગ 8 બેઠકો ઉપર નુકસાન પહોંચાડીશું અને 7 મે 2024ના દિવસે મતદાન પૂરું થયા પછી પણ અમારી જે લડાઈ છે એ ચાલુ રહેશે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, 23 માર્ચે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક નિવેદન આપેલું જેને કારણે ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે નારાજગી વ્યાપી ગયેલી અને ક્ષત્રિય સમાજના લોકોએ એવી માંગ કરી હતી કે પરસોત્તમ રૂપાલાને રાજકોટની બેઠક ઉપરથી હટાવવામાં આવે, એમની ટિકિટ કાપી દેવામાં આવે અને કોઈ પણ બીજાને એ ટિકિટ આપવામાં આવે। પરંતુ ભાજપે એ વાત માની નથી। ભાજપે ઘણા ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસ કર્યા। ઇવન પરસોત્તમ રૂપાલાએ માફી માંગી, CR પાટીલે માફી માંગી લીધી, હર્ષ સંઘવી, રત્નાકર, ભાજપના બધા નેતાઓ આ ક્ષત્રિય આંદોલનને ધીમું પાડવા, એમને શાંત પાડવાના સતત પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી એમાં કોઈ ફરક પડ્યો નથી। પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે ફોર્મ ભર્યું, એમનું ફોર્મ પાસ પણ થઈ ગયું અને ક્ષત્રિય સમાજના લોકોએ એવું કીધેલું હતું કે અમે એમની સામે 100 જેટલા અપક્ષોને ઊભા રાખીશું, પરંતુ એ પછી પણ એવું કંઈ થયું નહીં અને પુરુષોત્તમ રૂપાલાની સામે એક પણ કોઈ અપક્ષના ઉમેદવારો ક્ષત્રિય સમાજના ઊભા રાખવામાં નહોતા આવ્યા। એ પછી ક્ષત્રિય સમાજના જે નેતા છે એ કરણસિંહ ચાવડાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે હવે અમે પાર્ટ 2 આંદોલન શરૂ કરી દીધું છે અને અમે 24 માર્ચથી રાજકોટથી એક ધર્મરથ શરૂ કર્યો છે અને ક્ષત્રિય સમાજના લોકોને અમે સમજાવી રહ્યા છે કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવે અને સાથે સાથે અમે બીજા સમાજના લોકોને પણ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે। અત્યાર સુધીમાં આ જે ધર્મરથ છે એ 9 ગામડામાં ફરી રહ્યો છે। સુરેન્દ્રનગર એ સિવાયના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એની અંદર આ ધર્મરથ ફરી રહ્યો છે। એમણે એમ કીધું કે આ પાર્ટ 2 છે એ આંદોલનની અંદર અમે કોર કમિટીમાં 550 સંસ્થાની સંકલન સમિતિ બનાવેલી છે। એમાં ગુજરાતમાં 2000થી વધારે વોટ્સઅપ ગ્રુપ છે અને ગામડાના લોકો સુધી અમે આ મહા આંદોલનની માહિતી પહોંચાડી રહ્યા છે। અમે લોકોને એમ જ કહી રહ્યા છે કે ભાજપ વિરોધી મતદાન કરવું। ક્ષત્રિય સમાજની જે લડાઈ હતી એ પહેલાં ક્ષત્રિય સમાજ વર્સિસ પરસોત્તમ રૂપાલાની હતી, પરંતુ હવે એ લડાઈ ક્ષત્રિય સમાજ વર્સિસ સીધી ભારતીય જનતા પાર્ટી સાથે થઈ ગઈ છે। હવે કરણસિંહ ચાવડાનું કહેવું એમ છે કે જામનગરની અંદર 1.35 લાખ જેટલા ક્ષત્રિયો છે, રાજકોટમાં 1.68 લાખ ક્ષત્રિયો છે, ભાવનગરમાં 1.60 લાખ, બનાસકાંઠામાં 1.38 લાખ, આણંદમાં 8.66 લાખ। સૌરાષ્ટ્રની જે લગભગ 8 જેટલી સીટ છે એની ઉપર આ વખતે અમે નુકસાન પહોંચાડશું અને ભાજપ આ વખતે આ બેઠક નહીં જીતે એવું કરણસિંહ ચાવડાનું કહેવું છે। હવે આગામી દિવસોની અંદર એમની શું રણનીતિ છે, એટલે આ જે ધર્મરથ છે એ ક્યાં જવાનો છે એના વિશે કરણસિંહ ચાવડાએ એવું કીધું કે 27 તારીખે મહેસાણા જિલ્લાના વિસનગરની અંદર એક મહાસંમેલન કરવામાં આવશે। એ પછી 28 એપ્રિલે દક્ષિણ ગુજરાતના બારડોલીમાં સાંજે 5 વાગ્યે એક મહાસંમેલન કરવામાં આવશે અને 1 મેના દિવસે આણંદની અંદર 5 વાગ્યે મહાસંમેલન કરવામાં આવશે અને 2 મેના દિવસે જામનગરની અંદર 4 વાગ્યે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે। કરણસિંહ ચાવડાએ એમ કીધું કે આ અમારી લડાઈ હવે બંધ થવાની નથી, કારણ કે 7 મે
2024ના દિવસે ગુજરાતની અંદર મતદાન પૂરું થશે એ પછી પણ અમારી લડાઈ ભાજપની સામે ચાલુ જ રહેશે અને અમારા નેતાઓ સતત મહાસંમેલન આંદોલનો કરતા રહેશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.